ખાતે ગઈકાલે વડોદરા ગ્રામ્ય એસીબી તરફથી સોજિત્રાના પૂર્વ કાઉન્સિલર અને હાલના સોજિત્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ યોગેશભાઈ જનાર્દનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં યોગેશભાઈએ સોજિત્રા ખાતે આવેલ વંદેવાડ તળાવની પ્રોટેક્શન વોલ, જે કબ્રસ્તાનની પ્રોટેક્શન વોલ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટના બિલો મંજૂર કરાવીને બિલ પેમેન્ટ માટે વચેટિયા તરીકે ભૂમિકા ભજવી અને ₹1,30,000ની લાંચની માગણી જે તે કોન્ટ્રાક્ટર પાસે કરેલી, જેના અનુસંધાને વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસના અધિકારી અને કર્મચારીઓએ છટકાનું આયોજન કરી સફળ છટકું થતો શ્રી યોગેશભાઈ જનાર્દન પટેલ, પૂર્વ કાઉન્સિલર સોજિત્રા નગરપાલિકા અને હાલમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખને રંગે હાથ લાંચના ₹1,00,000 લેતા પકડેલ છે, જેમના વિરુદ્ધમાં એસીબી પોલીસ સ્ટેશન આણંદ ખાતે ગુનો દાખલ થયેલો છે. હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની વધુ તપાસ ચાલી રહી છે. હા, એ બાબતે તપાસના અંતે ખબર પડશે ખરેખર શું હકીકત હતી. આના પૈસા કોઈ બીજા ઉપર સુધી આપવાના હતા, કોઈ અધિકારી એમાં સંડોવાયેલા છે, એની તપાસ આગળની તપાસના અંતે ખબર પડશે કે શું હકીકત છે. સર, જે ફરિયાદી કોન્ટ્રાક્ટર છે એ પોતે નગરપાલિકામાં 7 મહિના પહેલા બ્લેકલિસ્ટ થઈ ગયો છે, એટલે એના પછીના કોઈ બિલો ચૂકવવાના નતા એવી વાત સામે આવી છે. હા, એવું કંઈ હશે તો તપાસના અંતે એ પણ હકીકત ખુલ્લી થશે અને એ બાબતે પણ કોઈ રજૂઆત હશે તો એ તપાસમાં આવરી લેવામાં આવશે. હાલમાં એસીબીમાં જે તપાસ છે એ લાંચ સ્વીકારવા બાબતેની છે. એના અનુસંધાને જે કંઈ તપાસ હશે એ કરવામાં તટસ્થ તપાસ કરવામાં આવશે. સર, ચેકનો શું વિવાદ છે આ કેસમાં? હાલમાં તપાસ મને મળેલ છે, એ બાબતે તપાસ વધુ કર્યા પછી જ ખબર પડશે કે શું વિવાદ છે.